નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. આજના ઝડપી યુગમાં તણાવ અને અનિદ્રાએ લગભગ સર્વવ્યાપક અનુભવ બની ગયા છે. આપણામાંના ઘણા આરોગ્યની જાળવણી માટે આહાર અને કસરતો પર ધ્યાન આપતા હોય છે, પરંતુ પ્રી ડાયાબિટીસ જેવી પરિસ્થિતિઓમાં તણાવ અને નિંદ્રાની ભૂમિકાની વારંવાર ઉપેક્ષા કરતા રહીએ છીએ. પ્રી ડાયાબિટીસ એ એવી ગર્ભિત ચેતવણી છે કે તમારા લોહીમાં સુગરનું લેવલ સામાન્ય કરતાં વધુ છે, જે તમને ટાઈપ 2 ડાયાબિટીસના જોખમમાં મૂકી શકે છે. ICMR ઇન્ડિયા બીના તાજેતરના અભ્યાસના તારણોમાં જાણવા મળ્યું છે કે ભારતના બંને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રી ડાયાબિટીસનું પ્રમાણ 15.4% જેટલું અત્યંત ઊંચું છે, અને માટે જ આરોગ્યને લગતી આ વધી રહેલી ચિંતાને સંબોધિત કરવાની તાકીદે જરૂરિયાત છે. ત્યારે આજના કાર્યક્રમનો મુખ્ય વિષય તણાવ અને નિંદ્રાનું સંચાલન, પ્રી ડાયાબિટીસમાં તેમની ભૂમિકા સમજવી, તેના પર પ્રકાશ પાડવાનો છે. અને તેના પર ચર્ચા કરીશું કે કેવી રીતે સતત વધી રહેલા તણાવ અને નબળી નિંદ્રાની પેટર્નને કારણે હોર્મોનલ સમતુલા ખોરવાઈ શકે છે, બ્લડ સુગર નિયમન ખોરવાઈ શકે છે અને તમારામાં પ્રી ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધારી શકે છે. આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે ડોક્ટર મેહુલ વિરાણી, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, વિરાણી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન ક્લિનિક, સુરતથી જોડાયા છે. ડોક્ટર મેહુલ સર, આપનું સ્વાગત છે. બીજા નિષ્ણાત છે ડોક્ટર રવિ જે શાહ, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, ડોક્ટર રવિઝ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી સેન્ટર, અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર રવિ, આપનું પણ સ્વાગત કરું છું. ત્રીજા નિષ્ણાત છે ડોક્ટર રુચા મહેતા, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, EDMO ક્લિનિક અને એપોલો CVHF હોસ્પિટલ, અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર રુચા મેડમ, આપનું પણ સ્વાગત કરું છું. આજની ચર્ચાની શરૂઆત કરીશ. ડોક્ટર મેહુલ સર, સૌથી પહેલા આપની સાથે આવીશ. સૌથી પહેલો સવાલ તો એ છે કે પ્રી ડાયાબિટીસ એ શું છે અને શા માટે યુવા ભારતીયોએ તેનાથી ચિંતિત રહેવાની જરૂર છે? પ્રી ડાયાબિટીસ એ એક સામાન્ય કરતા ગ્લુકોઝનું ઊંચું પ્રમાણ છે. મુખ્યત્વે ડાયાબિટીસ જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘણું વધી જાય છે ત્યારે કહેવામાં આવે છે. ડાયાબિટીસના સ્ટેપ બાય સ્ટેપ હોય છે, એટલે કે શરૂઆતમાં બિલકુલ નોર્મલ હોય છે, નોન ડાયાબિટીક. પછી એક હોય છે છેલ્લા એન્ડ પર કે જેને વધારે સુગર વધી જાય છે, એને ડાયાબિટીસ કહીએ છીએ. એ બંને વચ્ચેનું જે ગ્રે એરિયા છે એને પ્રી ડાયાબિટીસ કહેવામાં આવે છે. એના માટેનો રિપોર્ટ હોય છે કે 3 મહિનાનું એવરેજ, એટલે કે HbA1c 6.5 કરતા વધે ત્યારે ડાયાબિટીસ કહીએ છીએ, 5.7 કરતા ઓછું હોય ત્યારે નોન ડાયાબિટીક કહીએ છીએ. એ બંને વચ્ચેનું પ્રમાણ જે છે 5.7 થી લઈ અને 6.4 સુધી, એને પ્રી ડાયાબિટીસ કહેવામાં આવે છે. પ્રી ડાયાબિટીસ વાળા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. દર વર્ષે 5% જેટલા પ્રી ડાયાબિટીસ વાળા લોકોને ડાયાબિટીસ થતું હોય છે. ડાયાબિટીસના જે અમુક કોમ્પ્લિકેશન છે, લાઈક સ્ટ્રોક, હાર્ટ એટેક, એવા પણ પ્રી ડાયાબિટીસ વાળા લોકોમાં વધુ જોવા મળતા હોય છે. અને યંગ ઇન્ડિયન્સ, એમાં ખાસ કરીને અત્યારે પ્રી ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને જે લોકોની ઉંમર 20 થી 30 વર્ષ વચ્ચેની હોય છે, એમાં આનું પ્રમાણ વધતું જાય છે. જો આ જ ઉંમરમાં, યંગ ઉંમરમાં પ્રી ડાયાબિટીસનું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે તો ભવિષ્યમાં ડાયાબિટીસ આવતો અટકાવી શકાય છે, અથવા તો એને 10-20 વર્ષ માટે મોડું કરી શકાય છે. એટલે કે યંગ ઉંમરમાં પહેલેથી જ પ્રી ડાયાબિટીસનું પ્રોપર ધ્યાન આપવું જરૂરી છે. જી ડોક્ટર રવિ શાહ, હવે આપની પાસે આવીશ. પ્રી ડાયાબિટીસના ચિહ્નો કયા કયા છે અને તેની કેવી રીતે આપણે ઓળખ કરી શકીએ? પ્રી ડાયાબિટીસના કોઈ સ્પષ્ટ ચિહ્નો કે એટલી સ્પેસિફિક સાઇન્સ કે એવું કશું નથી હોતું. અમુક વસ્તુ આપણને હેલ્પ કરી શકે પ્રી ડાયાબિટીસ ડાયગ્નોઝ કરવા માટે. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે કે જે આપણા નેકના બેક ઉપર સ્કિન થોડી થિક અને વેલ્વેટી થઈ જાય, તો એને અમે ટેકનિકલ ભાષામાં એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહીએ. તો એ પ્રી ડાયાબિટીસના કારણે થતું હોય એવું હોઈ શકે. બીજું, આપણું પેટ વધારે બહાર આવવું, આપણે અલ્ટ્રાસાઉન્ડ કે એવું કોઈ કરાવ્યું હોય તો એમાં લિવરમાં ફેટનો કન્ટેન્ટ વધારે આવવો. ફિમેલ્સ, જે મહિલાઓ હોય, એ લોકોને માસિક ઇરેગ્યુલર થઈને PCOSની બીમારી થતી હોય, એ પ્રી ડાયાબિટીસનું એક ચિહ્ન હોઈ શકે. અને બીજું, આપણે જે ચામડી ઉપર ઘણા સ્મોલ ટેગ્સ કહીએ, આપણે જે સ્કિન ટેગ્સ કહીએ, એ પ્રી ડાયાબિટીસના ચિહ્નો હોઈ શકે. પણ જનરલી વધારે પડતા લોકોમાં પ્રી ડાયાબિટીસના આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ કે એવું કશું હોતું નથી. એના માટે બ્લડના ટેસ્ટ કરાવવા બહુ જરૂરી છે. એટલે આપણે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન, જે વર્લ્ડ બોડી છે, એમને એવું કીધું છે કે 35 વર્ષની ઉંમરની ઉપર બધા માણસોએ વર્ષમાં એક વખત શુગરનો ટેસ્ટ કરાવવો જોઈએ. અને જો શુગરનો ટેસ્ટ પ્રી ડાયાબિટીસ રેન્જમાં આવે તો એના રિલેટેડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જો શુગરનો ટેસ્ટ નોર્મલ આવે તો દર 3 વર્ષે રિપીટ કરાવતો રહેવો જોઈએ. ડોક્ટર રુચા મહેતા, હવે આપની પાસેથી જાણવા માંગીશ, જીવનશૈલીમાં
કયા કયા ફેરફારો કરીએ તો પ્રી ડાયાબિટીસની સ્થિતિને ડાયાબિટીસમાં તબદીલ થતા રોકી શકીએ? સો આજે આપણે બહુ જ અગત્યનો સવાલ છે કે પ્રી ડાયાબિટીસથી આપણને ડાયાબિટીસ ના થાય. સો પ્રી ડાયાબિટીસ એટલે શું કે તમારું ભૂખ્યા પેટનું જે ડાયાબિટીસ છે એ 100ની ઉપર હોય પણ 125થી નીચે હોય છે. એવી જ રીતે આપણા 3 મહિનાનો HbA1c નામનો આપણે જે એક ટેસ્ટ કરીએ છીએ એ 5.7%થી વધારે આવે છે પણ 6.5%થી ઓછો આવે છે. હવે પ્રી ડાયાબિટીસથી જો તમારે ડાયાબિટીસમાં ના જવું હોય તો બહુ જ જાણવાનું જરૂરી છે કે આપણે કેવી રીતે કરી શકીએ. તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. લાઇફસ્ટાઇલમાં પણ આપણે આહાર ઉપર ખાસ ધ્યાન રાખવું. આહાર સાથે સાથે એક્સરસાઇઝને આપણા રૂટીનમાં ડેલી લાવવી જોઈએ. જેમ કે આપણે અત્યારે ગાઈડલાઈન આપી છે કે મિનિમમ 150 મિનિટ્સ એટલે કે 150 મિનિટ માટે મોડરેટ ટુ વિગરસ ફિઝિકલ એક્ટિવિટી અઠવાડિયામાં થવી જોઈએ. જેમ કે વોકિંગ છે, રનિંગ છે, એની સાથે સાથે જ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ એ બધું આપણે ઇન્કોર્પોરેટ કરવું જ જોઈએ. સાથે સાથે ફ્લેક્સિબિલિટી અને બેલેન્સ જેમ કે યોગા, પિલાટેસ એ બધું બી આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. આહારમાં ખાસ એ ધ્યાન રાખવું કે જે આપણે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ કહીએ છીએ એટલે કે આપણે રેપર ખોલવાથી ચિપ્સ, ફ્રૂટ જ્યુસીસ એ બધી વસ્તુઓ બંધ કરીને આખા ખોરાક ઉપર જેમ કે રિયલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, હોલ ગ્રેન્સ એ બધું આપણા ડાયટમાં ડેલી બેસિસમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. શુગરી, સ્વીટ, ફ્રાઈડ ફૂડ્સ આપણે એક્સક્લુડ કરવા જોઈએ. આની સાથે સાથે આપણે બીજું એવું ધ્યાન રાખવું કે ઘણા બધા બીજા પગલાં છે જેમ કે સ્લીપ ઉપર ફોકસ કરવું, સરખી રીતે ઊંઘવું, રાઈટ ટાઈમ પર, સ્ટ્રેસ રિડક્શન, ફેમિલી સાથે મળવું, સોશિયલ સ્ટ્રક્ચર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ICMR ઇન્ડિયા ડાયબ નામની બહુ જ મોટી સ્ટડી થઈ હતી જેમાં ખ્યાલમાં આવ્યું છે કે ઇન્ડિયામાં પ્રી ડાયાબિટીસ અલાર્મિંગ રેટ્સમાં વધી રહ્યું છે અને આનું સૌથી ક્લોઝેસ્ટ લિંક છે વજન સાથે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી પ્રી ડાયાબિટીસને બદલવામાં છે કે આપણે હેલ્ધી વેટ રાખીએ. અને ઇન્ડિયામાં આપણું BMI 25ની ઉપર હોય ત્યારે આપણે ઓબીસ ગણાવવામાં આવીએ છીએ. જ્યારે કે વિશ્વમાં બધે જ BMI એટલે જે બોડી માસ ઇન્ડેક્સ હાઇટ અને વેટનો એક રેશિયો છે એ મોર દેન 30 હોય તો ઓબીસ ગણાય છે. આનો અર્થ એ થયો કે ખૂબ જ ઓછા BMIમાં એટલે 25 કિલોગ્રામ પર મીટર સ્ક્વેરના BMIમાં આપણને ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કેન્સર, ફેટી લીવર જેવા રોગ થાય છે. એટલે ખૂબ જ અગત્યનું છે કે આપણે આપણા વેટને ખાસ કરીને બોડીમાં જે ચરબીનો ભાગ છે એને નિયંત્રણમાં રાખીએ હેલ્ધી ડાયટ, એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ દ્વારા. ડૉક્ટર મેહુલ સર, હવે ફરી એકવાર આપની પાસે આવીશ. શું તણાવ અને નિંદ્રાની પ્રી ડાયાબિટીસ પર કોઈ અસર થાય છે ખરી, અને ક્યાં સુધી તેને આપણે નિયંત્રિત રાખી શકીએ? યસ, ઓફકોર્સ. સ્ટ્રેસ અને સ્લીપ ડિસ્ટર્બન્સ એ બંને ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવી બધી બીમારીઓમાં અફેક્ટ કરે છે. ખાસ કરીને જેને લાંબા ગાળા માટે સ્ટ્રેસ રહેતો હોય, સ્ટ્રેસના લીધે અનિદ્રા એટલે કે સ્લીપ ડિસ્ટર્બન્સ રહેતું હોય, એ બ્લડ સુગરમાં ખરાબ અસર કરે છે. રેગ્યુલરલી સ્ટ્રેસ રહેવાથી સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિઝોલનું ઊંચું પ્રમાણ રહે છે. અનિદ્રા અને સ્લીપ ડિસ્ટર્બન્સથી પણ કોર્ટિઝોલની જે સર્કેડિયમ રિધમ હોય છે એ રિધમ ખોરવાઈ જાય છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલ વધવાના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે. જે શરીરમાં ઇન્સ્યુલિન હોય છે એ પ્રોપરલી કામ નથી કરી શકતું અને એના લીધે સુગર વધતું જાય છે. અને એને પ્રોપરલી મેનેજ કરવાથી, શાંત મને પ્રોપર ઊંઘ કરવાથી એને પ્રોપરલી કંટ્રોલ કરી શકાય છે. ખાસ કરીને પ્રી ડાયાબિટીસ વાળા લોકોમાં કે જેમને કોઈ મેડિસિન અત્યારે ચાલુ નથી અથવા તો જેને જરૂરત જ નથી, એવા લોકોમાં જો સ્ટ્રેસ અને અનિદ્રાનું પ્રમાણ વધારે રહે તો એમાં ડાયાબિટીસનું પ્રમાણ જલ્દી આવે છે. 5 વર્ષ વહેલું ડાયાબિટીસ આવે છે. એ લોકોને સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્લીપ મેનેજમેન્ટ પ્રોપરલી કરવાથી ડાયાબિટીસ વહેલું આવતું અટકાવી શકાય છે. ડૉક્ટર રવિ, આપની પાસેથી જાણીશું કે તણાવ અને અનિદ્રાના એવા કયા આરંભિક સંકેતો છે કે જેનું પ્રી ડાયાબિટીસ વિશે ચિંતિત હોય એવા લોકોએ ધ્યાન રાખવાની ખૂબ જરૂર હોય? સ્ટ્રેસના અને જે સ્લીપ ઇશ્યુઝ હોય એના ઘણા ખરા સાઇન્સ અને ઘણા ખરા ચિહ્નો હોઈ શકે. સૌથી પહેલા એ જાણવું બહુ જરૂરી છે કે પ્રી ડાયાબિટીસ અને સ્ટ્રેસ એ સાથે બી હોઈ શકે ને અલગ અલગ બી હોઈ શકે. એનો મતલબ એમ છે કે જે લોકોને પ્રી ડાયાબિટીસ હોય એ લોકોને સ્ટ્રેસ હોઈ બી શકે, ના બી હોઈ શકે. સિમિલરલી જે લોકોને સ્ટ્રેસ હોતો હોય એ લોકોને બી પ્રી ડાયાબિટીસ હોઈ બી શકે, ના બી હોઈ શકે. તો હવે આપણે જાણીએ કે સ્ટ્રેસ
ના શું આપણે શેનાથી આપણને ખબર પડી શકે કે આપણને સ્ટ્રેસ થઈ રહ્યો છે. તો સૌથી કોમન આમાં આપણે જો ચિહ્ન એના માટે ગણી શકીએ તે છે કે રાત્રે ઊંઘ જલ્દી ના આવવી, અથવા ઊંઘ વારંવાર બ્રેક થઈને રાત્રે ઉઠવું પડતા રહેવું, આખો દિવસ થકાન કે આપણે થાકેલા હોઈએ એવું આપણને જો લાગતું રહેતું હોય તો, એના સિવાય આપણને જો કોઈ બી કામ કરતા હોઈએ આપણે અને ધ્યાન સરખી રીતે ના રહેતું હોય, ધ્યાન વારંવાર બ્રેક થતું રહેતું હોય, આપણને હાર્ટ જે હોય એની ધડકન હોય એ બહુ ટાઈમ આપણને જો એવું ફીલ થતું રહેતું હોય કે હાર્ટ મારું બહુ ફાસ્ટ ચાલી રહ્યું છે, તો આ બધા સ્ટ્રેસના કોમન ચિહ્નો છે. હવે ક્યારેક સ્ટ્રેસ તો બહુ જ કોમન વસ્તુ છે, બધા લોકોને ક્યારેક સ્ટ્રેસ તો આવતો હોય એવું રહી શકે. જ્યારે જેમ કે એક્ઝામ છે, કોઈક મોટો પ્રસંગ આવતો હોય એ વખતે સ્ટ્રેસ આવવું બહુ નોર્મલ છે. પણ જો કોઈ કારણ ના હોય અને જો તમને સ્ટ્રેસ વાળી ફિલિંગ આવતી રહેતી હોય, અથવા વારંવાર તમને 1 મહિનામાં મલ્ટિપલ ટાઈમ્સ જો તમને સ્ટ્રેસ વાળી ફિલિંગ આવતી રહેતી હોય, તો તમારે એના રિલેટેડ ડોક્ટરને જઈને મળવું જોઈએ અને એમને આગળ શું કરવું એના વિશે એના માટે પૂછવું જોઈએ. ડૉક્ટર રુચા મહેતા, આપની પાસેથી જાણવા માંગીશ, તણાવનું સંચાલન કરવા અને પ્રી ડાયાબિટીસના જોખમે એવા લોકો માટે નિંદ્રાનું પ્રમાણ સુધારવા માટે તમે પ્રેક્ટિકલ ટિપ્સ શું આપી શકો? સો જે રીતે મેં હમણાં સમજાવ્યું કે આપણે પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે 2 વસ્તુ ખૂબ જ અગત્યની છે: સ્ટ્રેસ રિડક્શન અને ગુડ સ્લીપ. એટલે કેવી રીતે તમે સરસ મજાની 6 થી 7 કલાક ઊંઘ લઈ શકો, એના માટે એક તો નંબર 1 કે થઈ શકે તો ડિનર આપણે 3 કલાક ઊંઘના પહેલા પતાવી દેવું. એટલે 10 o'clock આપણે સ્લીપ ટાઈમ નક્કી કર્યો હોય તો 7 થી 8 વાગ્યામાં આપણું ડિનર કે ખોરાક પતી જવું જોઈએ, જેથી આપણું બોડી ઓલ્સો સ્ટાર્ટ શટિંગ ડાઉન. સેકન્ડલી, સ્ક્રીન ટાઈમ ઓછો કરવો. એટલે આપણે ફોન છે, ટીવી છે, એ બધી વસ્તુઓ જે આપણા મગજના મોતીબિંદુ પર અસર કરે છે, એને આપણે બને તો 2 કલાક પછી જોવાનું બંધ કરી દેવું. સ્ટ્રેસ રિડક્શન, કામિંગ ડાઉન યોર થોટ્સ, મેડિટેશન, માઇન્ડફુલનેસ, આ બધું કરવાથી સ્ટ્રેસ ખૂબ જ ઓછો થાય છે. એની સાથે એન્ગેજિંગ ઇન ફિઝિકલ એક્ટિવિટી. જો તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરશો અથવા કોઈ બી ફોર્મની એક્સરસાઇઝ, યોગા, એ બધું ઇન્ક્લુડ કરશો તો ગેરંટીડ તમને સારી સ્લીપ આવશે. એ સાથે જ રિડ્યુસિંગ કેફીન, એટલે કે ચા, કોફી, આલ્કોહોલ, સ્મોકિંગ, એ બધું ઓછું કરવાથી પણ આપણી સ્લીપ હાઇજીન તેમજ સ્ટ્રેસમાં ખૂબ જ ફરક પડે છે. પછી ઘણી બધી એક્ટિવિટીઝ છે, જેમ કે સિંગિંગ, ડાન્સિંગ, સિમ્પલી આપણા ફ્રેન્ડ્સને મળવાથી પણ સ્ટ્રેસ રિડક્શન થતું હોય છે. આજકાલ ઘણા બધા પાર્ક્સમાં લાફ્ટર ક્લબ, યોગા ક્લબ્સ ચાલતું હોય છે. એ બધું કરવાથી પણ ખૂબ જ સિમ્પલ રીતે તમે સ્ટ્રેસને ઓછું કરી શકો છો અને એની સાથે ઊંઘ સારી આવશે, જેનાથી પણ પોઝિટિવ હોર્મોન્સ આપણા બોડીમાં રિલીઝ થશે. ડૉક્ટર મેહુલ વિરાણી સર, શું સ્ટ્રેસ મેનેજમેન્ટની ચોક્કસ ટેકનિક પ્રી ડાયાબિટીસનું જોખમ ધરાવનારા લોકો માટે વધુ અસરકારક નીવડે ખરી? હાજી, બિલકુલ. સર્ટેન સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક જે અવેલેબલ છે એનાથી સ્ટ્રેસ મેનેજમેન્ટ થાય છે અને એના લીધે જે પ્રી ડાયાબિટીસનું પ્રમાણ છે એમાં ડેફિનેટલી ફાયદો થાય છે. ખાસ કરીને આપણા ઇન્ડિયન કલ્ચરનું જે યોગા છે, પ્રાણાયામ છે, આસન છે, સૂર્ય નમસ્કાર, આ બધી જ વસ્તુઓ એમાં ફાયદો કરે છે. નેચરોપેથી, ગાર્ડન પર વોક કરવું, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, આપણા મનગમતા સ્પોર્ટ્સ રમવા, ઇન્ડોર આઉટડોર કોઈ પણ ગેમ. અને આપણે અત્યારે કન્સેપ્ટ છે કે મી ટાઈમ એટલે કે મને જે ગમતું છે એ કરીએ. આપણે મોબાઈલ, અત્યારે આપણે જે રૂટીન લાઈફમાં મોબાઈલમાં ઘણા વ્યસ્ત હોઈએ છીએ, તો 1 કલાક સુધી મોબાઈલ સ્વિચ ઓફ કરી અને આપણે મી ટાઈમ આપવો. આ બધી અમુક ટેકનિક્સ છે જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે. અને જરૂર પડે તો સાયકાટ્રિસ્ટની સલાહ લેવી, સાયકોલોજીસ્ટની સલાહ લેવી, સંબંધોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એના કન્સલ્ટન્ટની સલાહ લેવી અને એનું નિવારણ કરવું. આ બધી ટેકનિક્સથી સ્ટ્રેસ મેનેજમેન્ટ થાય છે અને એ ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને બધા મેટાબોલિક ડિઝીઝમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે છે. ડૉક્ટર રવિ શાહ, પ્રી ડાયાબિટીસની આપણે ઘણી વાતો કરી, પરંતુ પ્રી ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે કેટલી ઊંઘ લેવી પર્યાપ્ત કહેવાય અને શું ઊંઘની ગુણવત્તા પણ મહત્વ ધરાવે છે ખરી? હા, તો સ્લીપ હવે આ
આમ તો આપણે ઇન્ડિયન જે બી બધા સેજીસ કહીએ કે જે બી ઇન્ડિયન ઋષિઓ કહીએ એ લોકોએ બહુ ટાઈમથી કીધેલું છે કે ઊંઘ દિવસની એ બહુ જ જરૂરી છે. ઇવન આપણે જો એ વાત માનવા જઈએ તો ઇવન વેસ્ટર્ન જે ઓર્ગેનાઇઝેશન જેમ કે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન છે એમને આ વર્ષે એમની જે બી ગાઈડલાઇન્સ આવતી હોય છે એમાં એકદમ ક્લિયર કટ લખેલું છે કે જો તમારી ઊંઘ ઠીક ના હોય તો તમારું પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસનું રિસ્ક 50% જેટલું વધારે થઈ શકે છે. તો સ્લીપ છે, સ્લીપમાં 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેટલા ટાઈમ સુધી સૂઈ રહ્યા છો, તમે કેવી રીતે સૂઈ રહ્યા છો અને તમે ક્યારે સૂઈ રહ્યા છો. તો હવે કેટલા ટાઈમ સુધી સૂઈ રહ્યા છો એના માટે આપણે જાણીએ તો એના માટે આપણે એવું વિચારી શકીએ કે સ્લીપ છે યુ શેપ્ડ કર્વ જેવું છે. એટલે તમે બહુ ઓછું ઊંઘો કે બહુ વધારે ઊંઘો એ બંને તમારા માટે વધારે હાનિકારક છે. એટલે 6 કલાકથી ઓછું ઊંઘવું અને 9 કલાકથી વધારે ઊંઘવું એ બંને તમને પ્રોબ્લેમ કરી શકે એમ છે. બીજું તમે કેવી રીતે સૂઈ રહ્યા છો. એટલે જો તમારી સ્લીપ હોય એ કન્ટિન્યુઅસ રહેતી હોય, સળંગ રહેતી હોય, એમાં તમે વારંવાર ઉઠતા ના હો અને સારા ક્વોલિટીની રહેતી હોય, તમે ઊંઘ્યા પછી જો તમે ફ્રેશ ફીલ કરતા હો તો દેટ ઇઝ ગુડ ક્વોલિટી સ્લીપ. અને જો આ બધી વસ્તુઓ ના થતી હોય તો દેન દેટ ઇઝ બેડ ક્વોલિટી સ્લીપ. અને તમે ક્યારે સૂઈ રહ્યા છો તો જે લોકો લેટ સૂતા હોય, 12 વાગ્યા પછી સૂતા હોય અને લેટ જાગતા હોય એ લોકોનો પ્રી ડાયાબિટીસનો રિસ્ક વધારે છે એઝ કમ્પેર ટુ એ લોકો જે લોકો જલ્દી સૂઈ જતા હોય અને જલ્દી જાગી જતા હોય. તો આપણે સ્લીપના રિલેટેડ આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે પ્રી ડાયાબિટીસને પ્રિવેન્ટ કરવા માટે. ડૉક્ટર રુચા મહેતા, જે રીતે તેમણે વાત કરી, પરંતુ શું તણાવ અને નબળી નિંદ્રાને લીધે પ્રી ડાયાબિટીસની રોકથામમાં એટલે કે તેને અટકાવવામાં તંદુરસ્ત આહાર અને નિયમિત કસરતથી મળતા લાભો પણ દુભાઈ શકતા હોય છે? તો જેમ મેં કીધું કે સ્ટ્રેસ અને સ્લીપ રિડક્શન ખૂબ જ અગત્ય છે પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે. તો એ વસ્તુ જો બરાબર ના હોય તો શું થશે? દાખલા તરીકે ઘણા બધા સ્ટડીઝથી અમને ખબર છે ઓછી ઊંઘ કરવાથી નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે આપણું શરીરમાં હંગર ક્રેવિંગ્સ કે ફૂડ ક્રેવિંગના હોર્મોન વધી જાય છે. અને આનાથી આપણે હિડોનિક ઈટિંગ એટલે કે આપણે ભૂખ ના લાગી હોય તો પણ આપણે હાઈ કેલરી વાળા ફૂડ ક્રેવ કરીએ છીએ, જેમ કે આઈસ્ક્રીમ, ચિપ્સ, સોડા, જ્યુસીસ, શુગરી ફૂડ્સ. એટલે આનાથી આપણું વજન અને ડાયાબિટીસ બંને આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે અને નિયંત્રણમાં પાછું લાવવા માટે 2 થી 3 દિવસ પણ લાગી શકે છે. એવી જ રીતે ઊંઘ ઓછી થાય તો ઘણા બધા સ્ટ્રેસ હોર્મોન્સ જેમ કે કોર્ટિઝોલ, એડ્રેનલિન એ બધું વધી જાય છે અને આના કારણે પણ આપણા બોડીમાં ફરીથી શુગરનું લેવલ વધી જાય છે, કોલેસ્ટ્રોલનું લેવલ પણ લોંગ ટાઈમમાં વધી શકે છે. ઘણા લોકો ક્રોનિકલી એટલે ઘણા લાંબા ગાળા સુધી 5-5 કલાક, 6-6 કલાક ઊંઘતા હોય છે અને આની સાથે અમારે કોરિલેશન છે કે વજન વધે છે ખૂબ જ ઘણા બધા હોર્મોન્સના મેકેનિઝમ્સ થ્રુ. એવી જ રીતે ઓછી ઊંઘ અને આપણા બોડીમાં સ્ટ્રેસ પણ વધારે છે. સિમિલરલી જો તમને કોઈ જોબનું સ્ટ્રેસ હોય, ફેમિલી મેમ્બરનું સ્ટ્રેસ હોય, કોઈ બી કારણસર સ્ટ્રેસ હોવાથી ઘણા જ બધા આપણા બોડીમાં નેગેટિવ હોર્મોન્સ રિલીઝ થાય છે અને એના કારણે આપણી પોતાની દવાઓ કામ નથી કરતી, ઇન્સ્યુલિન કામ નથી કરતું એન્ડ ધીસ લીડ્સ ટુ વોટ ઇઝ નોન એઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને આપણા શરીરમાં ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસ વધતા જાય છે. ડૉક્ટર મેહુલ વિરાણી સર, પ્રી ડાયાબિટીસના નિયંત્રણમાં શારીરિક પ્રવૃત્તિ કેટલી મહત્વની ભૂમિકા ભજવતી હોય છે? જી, ફિઝિકલ એક્ટિવિટી એટલે કે કસરત, એક્સરસાઇઝ એ ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીસ, હાઇપરટેન્શન બધા જ મેટાબોલિક ડિઝીઝમાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. ઇનફેક્ટ ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસની પહેલી દવા એ એક્સરસાઇઝ અને ડાયટ જ છે. એક્સરસાઇઝના ઘણા ટાઈપ હોય છે. એરોબિક એક્સરસાઇઝ, એને આપણે સાદી ભાષામાં કાર્ડિયો પણ કહી શકીએ. રનિંગમાં ખાસ કરીને કન્ટિન્યુઅસ ચાલવું, બ્રિસ્ક વોકિંગ કે ઝડપથી ચાલવું, સાયકલિંગ, સ્વિમિંગ, આવી જે એરોબિક ટાઈપ ઓફ એક્સરસાઇઝ છે એ ડાયાબિટીસ, હાઇપરટેન્શનમાં ખૂબ ફાયદો કરે છે. બીજી એક એક્સરસાઇઝનો ટાઈપ છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ. સ્ટ્રેન્થ એટલે કે વેઇટ લિફ્ટિંગ, પછી આપણે જે પુશઅપ, પુલઅપ હોય છે એ બધા એમાં આવે છે. આવી એક્સરસાઇઝના ફાયદા એ છે કે એનાથી સ્નાયુ મજબૂત બને છે, હાડકા મજબૂત બને છે, ઓવર ધ ટાઈમ ઓસ્ટિયોપોરોસિસના રિસ્ક ઘટે છે. ત્રીજું એક્સરસાઇઝનો ટાઈપ હોય છે ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સિંગ ટાઈપ ઓફ એક્સરસાઇઝ, લાઈક યોગા છે, પછી આસનો છે, એ બધા આવી જાતની એક્સરસાઇઝમાં આવે છે. અને અત્યારે જે કન્સેપ્ટ છે કે
હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ છે, એના સ્મોલ બાઉટ્સ હોય છે. કે સપોઝ હું મારી ઓપીડી માં બેઠો છું, કન્ટિન્યુઅસ હું બેઠો જ રહું છું, તો વચ્ચે 5 મિનિટ માટે એકદમ હેવી એક્સરસાઇઝ ફાસ્ટ કરવાની, જેનાથી હાર્ટ રેટ 150 જેટલા વધી જાય છે. ફરી પાછા આપણે રૂટીન એક્ટિવિટી કરીએ. અને અમુક લોકો એવું પણ કરે છે કે ઇન્ટરવલ હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરે છે, એટલે કે આપણાથી જેટલી તાકાત હોય એટલું ફાસ્ટ દોડવાનું છે. હાર્ટ રેટ 150 160 170 ગમે એટલા જતા રહે, 1-2 મિનિટ જ્યાં સુધી દોડાય ત્યાં સુધી એવી રીતે દોડવાનું, પછી સિમ્પલ ચાલવાનું. આ ઘણી જાતની એક્સરસાઇઝ છે. પણ એડીએ એટલે કે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન એવું રિકમેન્ડ કરે છે કે ડેઈલી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરવી જ જોઈએ. એટલીસ્ટ 5 દિવસ સુધી, એક અઠવાડિયાના 5 દિવસ મિનિમમ આવી એક્સરસાઇઝ કરવી જ જોઈએ. આપણે એક સ્ટડી મુજબ આપણા ઇન્ડિયન્સમાં ખાલી 2 થી 3% જેટલા લોકો જ આ ટાર્ગેટ પૂરો કરી શકે છે. એટલે આપણે ખાસ કરીને એક્સરસાઇઝ કરવાની જરૂર છે. ડૉક્ટર રવિ શાહ સર, શું પ્રી ડાયાબિટીસ માટે કોઈ તબીબી ઉપચાર ઉપલબ્ધ છે ખરા? હા, તો આપણે ઓલરેડી પ્રી ડાયાબિટીસમાં દવા સિવાય શું કરી શકીએ આપણે ઓલરેડી જાણી લીધું છે. સ્ટ્રેસ આપણે ના રાખવો જોઈએ, આપણે સ્લીપની ક્વોલિટી પ્રોપર મેન્ટેન રહેવી જોઈએ, આપણે જે ડાયટ હોય ડાયટમાં સ્પેસિફિક રિસ્ટ્રિક્શન્સ રાખવા જોઈએ. જનરલી 1200 થી 1500 કેલરી કરતાં વધારે આપણે જમવું ના જોઈએ પર ડે, જો આપણે વેઇટ લોસ કરવો હોય તો. અને આપણે રૂટીન થોડી શારીરિક એક્સરસાઇઝ કરવી જોઈએ. જો આના પછી બી જો આપણે પ્રી ડાયાબિટીસ કન્ટિન્યુઅસલી રહેતું હોય તો એના માટે અમુક દવાઓ છે. તો ડિપેન્ડિંગ કે પેશન્ટનું કયું પ્રોફાઇલ છે અને એ બંનેમાંથી કઈ દવાથી એમને વધારે ફાયદો થઈ શકે એમ છે અને દવાની જરૂર છે બી કે નહીં, એના ઉપર તમારા ડોક્ટર ડિસાઈડ કરશે કે તમને કઈ દવા આપવાની જરૂર છે. તો આજની આ ચર્ચામાં આપણે જાણ્યું કે પ્રી ડાયાબિટીસને અટકાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ, જીવનશૈલી કઈ અપનાવવી જોઈએ અને આહાર વિહારમાં શું ધ્યાન રાખવું જોઈએ. ડૉક્ટર મેહુલ વિરાણી, ડૉક્ટર રવિ શાહ અને ડૉક્ટર રુચા મહેતા, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ જ સુંદર માહિતી આપી. તો દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.